શહેરના ડભોઈ રોડ ગણેશનગર 3 રસ્તા પાસે અકસ્માત સર્જાયો। એક્ટિવા ચાલક યુવતીને બચાવવા જતા અકસ્માતની સમગ્ર ઘટના બની। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ટેન્કર પલટી મારતા બે વાહન ચાલકો ટેન્કર નીચે દબાતા બચ્યા છે। એક્ટિવા ચાલક ટેન્કરની ટક્કરે હવામાં ફંગોળાઈ જતા બચાવ થયો। ટેન્કરનું ઈંધણ અને ટાંકીમાં ભરેલું પાણી રોડ પર ઢોળાયું છે। સદનસીબે ટેન્કર ચાલક એક્ટિવા ચાલક યુવતી સલામત છે। પોલીસ દ્વારા ફાયર બ્રિગેડના ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી। ઊંધા પડેલા ટેન્કરને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ફાયર બ્રિગેડના ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે। ઊંધા પડેલા ટેન્કરને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। ટ્રાફિક જામની સમસ્યા થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। ગાજરાવાડી ફાયર સ્ટેશનનું પાણીનું ટેન્કર છે જે પબ્લિકના પાણીના વર્દીઓ કરવા માટે નીકળ્યું હતું। પબ્લિકની જે ડિમાન્ડ હોય વર્દી મુજબ, અને એ દરમિયાન કોઈ કારણસર ચોમાસાનું વાતાવરણ છે, રસ્તો કદાચ હશે તો પલટી મારી ગયું છે। ના, એ અમારા ફાયરનો જ ડ્રાઈવર છે, તેમ છતાં તપાસનો વિષય છે। હું બાકી વધુ તપાસ કરીને ના, એવું કશું જ નથી। એવી કોઈ બરાબર નહીં। એ પબ્લિક જે પણ હોય, પણ અત્યારે પ્રાથમિક ધોરણે એવો કશું નહીં। આ પબ્લિકની સેવા માટે વાહન નીકળ્યું હતું અને એની કામ કોઈને ઈજા એટલી બધી થઈ નથી અને બધા સુરક્ષિત છે। અને જે કોઈ નાની મોટી ઈજા છે